ફ્રેન્ડ સક્સેસ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સેલેરી ઇન્કમમાં પેન્શન વિશે માહિતી મેળવશું। ગયા વિડીયોમાં આપણે ઘર ભાડા ભથ્થું અને ગ્રેજ્યુટી મેળવી ગયા છીએ, ત્યારબાદ હવે જોશું આપણે પેન્શન। એના માટેના બે રૂલ છે, એક આવે અનકોમ્યુટેડ પેન્શન, એક આવે કોમ્યુટેડ પેન્શન। હવે અનકોમ્યુટેડ પેન્શન છે હંમેશા કેવું ગણાય, કરપાત્ર ગણાશે, અને જે કોમ્યુટેડ પેન્શન છે એટલે કે જે એક સામટી રકમ મળે એના માટે આપણને બે રૂલ આપેલા છે। પહેલો રૂલ છે તો કે સરકારી કર્મચારીઓ સંપૂર્ણ શું કહેવાય, કર મુક્ત કહેવાય, અને જે અન્ય કર્મચારી હશે એના માટે મળેલ કોમ્યુટેડ છે એના પણ બે ભાગ આપેલા છે। તો કે જો ગ્રેજ્યુટી મળી હોય તો રકમના 1/3 ભાગ ને ન મળી હોય તો રકમના 1/2 ભાગ, આ બંને રૂલમાંથી કોઈ પણ એક રૂલ ફોલો થતું હશે। અને જ્યારે સરકારી કર્મચારી હશે ત્યારે તો કેવું થઈ જશે, સંપૂર્ણ કરમુક્ત થઈ જશે। ક્લિયર? હવે આપણે એના દાખલા જોઈએ। પહેલો દાખલો છે આપણા પાસે, શ્રી ધર્મેશ છે એ 20 વર્ષની નોકરી કર્યા પછી સ્ટેટ્યુટરી કોર્પોરેશનમાંથી નિવૃત્ત થયા હતા, અને નિવૃત્તિ વખતે તેમને ગ્રેજ્યુટી ઉપરાંત 1,20,000ની રકમના 100% લેખે કોમ્યુટેડ પેન્શન તરીકે મળી હતી। તેમને મળેલ કોમ્યુટેડ પેન્શનની કેટલી રકમ કરપાત્ર ગણાશે? હવે સૌ પ્રથમ જોઈએ તો આમાં કાંઈ ઇન્ફોર્મેશન એવી છે જેનાથી આપણને ખ્યાલ આવે કે આ સરકારી કર્મચારી છે કે બિન સરકારી કર્મચારી છે। તો કોર્પોરેશન છે સ્ટેટ્યુટરી, એના મતલબ કે આ સરકારી કર્મચારી છે। જ્યારે સરકારી કર્મચારી હશે ત્યારે સંપૂર્ણ કેવું થઈ જશે, કર મુક્ત થઈ જશે। એટલે પહેલોનો જવાબ શું આવશે, તો કે સરકારી કર્મચારી છે તેથી સંપૂર્ણ કર મુક્ત ગણાશે। ક્લિયર? ત્યારબાદ આપણે બીજાનું જોઈએ તો બીજામાં શું કીધું છે, તો કે શ્રી અ તારીખ 31/10/2022ના રોજ નિવૃત્ત થયા છે, અને તેઓને માલિક કંપની તરફથી ₹8,75,000ની ગ્રેજ્યુટી મળી છે। તેમનું માસિક પેન્શન કેટલું છે, 24,000 નક્કી થયું છે। તેઓએ આ પૈકી અડધું પેન્શન તારીખ 1/2/2023ના રોજ કોમ્યુટેડ પેન્શન કરાવીને 7,83,300ની એક સામટી રકમ મેળવી છે। મતલબ એ લોકોએ કોમ્યુટેડ ક્યારે કરાવ્યું છે, 23, એટલે એની પહેલાં શું હશે, અનકોમ્યુટેડ હશે। તે આકારણી વર્ષ 2023-24 માટે પેન્શન કોમ્યુટેડની કરપાત્રતા નક્કી કરો। સૌપ્રથમ આપણે અનકોમ્યુટેડ માટે ગણતરી કરી નાખીએ। હવે એના માટે શું છે તો કે કઈ તારીખ આવશે, તો કે 1/11/2022 થી 31/1/2023 સુધી। હવે આ તારીખ કઈ રીતે આવી, તો એણે શું કીધું હતું, 31/10ના નિવૃત્ત થાય છે, એના પછીનું આવશે એટલે 1/11 થઈ ગયું। અને એણે અહીંયા કીધું છે કે 1/2ના એણે કોમ્યુટેડ કરાય છે, એટલે એની પહેલાંનું હશે એક એવું હશે અનકોમ્યુટેડ એટલે કે બીજો મહિનો છે એટલે એની પહેલાંનો, એટલે કયો આવશે, પહેલો મહિનો। તો ત્યારે એનું માસિક પેન્શન એણે કીધું છે કેટલું હતું, 24,000 હતું। તો કે 24,000 ગુણ્યા 3 એટલે કેટલું આવશે, 72,000। અને અડધું છે 1/2/23 થી 31/3/23 સુધી, એના પછી કેટલા, કયા મહિનામાં પૂરું થાય આપણું, ત્રીજા મહિનામાં। તો ત્યારે કેવું મળશે, અડધું મળશે, કેમ કે એને અડધું કોમ્યુટેડ કરાયું છે એટલે અડધું પહેલાંનું જે બાકી હતું એ રહેશે। તો 24,000ના કેટલા થઈ જશે, 12,000। કેટલા મહિના આવે છે, તો કે 2 મહિના, એટલે કેટલા થશે, 24,000। ટોટલ કેટલા થશે, તો કે 96,000। ક્લિયર? ત્યારબાદ આપણે જોઈએ એનો બીજો પોઈન્ટ જે કોમ્યુટેડ કરાવે છે, શું કીધું છે, તો એના માટે આપણને ગ્રેજ્યુટી કેટલી મળી છે, 8,75,000 મળી છે। માસિક પેન્શન આપેલું છે 24,000, અને કેટલું કોમ્યુટેડ કરાવેલું છે, અડધું, એટલે અડધું એટલે કેટલા ટકા થાય, 50% થશે। અને ગ્રેજ્યુટી મળી છે, શું કીધું છે, ગ્રેજ્યુટી મળી છે। તો આપણે રૂલ જોયું હતું, શું હતું તેમાં, તો કે રકમના કેટલા આવશે, એમાં 1/3 શું થશે, કરમુક્ત થશે। શું થશે, કરમુક્ત થશે। તો 50% મળ્યું હતું, તો કે 50% આપણને 7,83,300 થાય। તો કે 100% કેટલું થશે, તો કેટલું થાય, તો કે 100 ગુણ્યા 7,83,300 ભાગ્યા 50 એટલે કેટલું આવશે, 15,66,600। આ પૂરેપૂરું થઈ ગયું। ગ્રેજ્યુટી આપણે જોઈએ તો કે ગ્રેજ્યુટી મળી છે એટલે કેટલું આવશે, 1/3, તો કે કરમુક્ત કેટલું થશે, તો કે રકમ 15,66,600 એના 1/3 ભાગ એટલે કેટલા આવશે, 5,22,200। આ શું થઈ જશે, આપણું કર મુક્ત। હવે શું જોશું આપણે, કર પાત્ર। તો કે કરપાત્ર કેટલું કહેવાશે, તો કે કેટલું, અડધું આપણે મળ્યું તો કોમ્યુટેડ અડધું જ છે, તો કેટલું મળ્યું હતું, 7,83,300। એમાંથી કેટલું કરમુક્ત થઈ ગયું,
તો કે 5,22,200 માઇનસ કરીએ એટલે કેટલા આવશે? 2,61,100. આપણને શું મળે છે? કર પાત્ર. ક્લિયર ને? આ શું મળ્યું આપણને? કર મુક્ત. આ હતું કોમ્યુટેડનું અને આ હતું અનકોમ્યુટેડનું, અને આ બિન સરકારી કર્મચારી છે તેથી આમાં આવશે. થેન્ક યુ.